માર્ચ 2025માં આ રાશિઓને મળશે ઢૈયામાંથી મુક્તિ। જાણો જતા જતા શનિદેવ તમારી ઉપર કેવો કરશે ચમત્કાર। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ સમયે વૃશ્ચિક રાશિના લોકો પર શનિનો પ્રભાવ એટલે કે શનિની નાની પનોતી, ઢૈયા પનોતી શરૂ છે। વૃશ્ચિક રાશિના લોકોને ક્યારે મળશે શનિના પ્રકોપથી રાહત, અને શનિ જ્યારે વિદાય લેશે ત્યારે શું પરિણામ આપશે? હાલ શનિ એ કુંભ રાશિમાં વિરાજમાન છે, જે હવે 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં ગોચર કરી જશે। શનિ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ સુધી રહે છે, તો એવામાં શનિ ફરી એ રાશિમાં આવતા 30 વર્ષનો સમય લગાડે છે। શનિને સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે। શનિ એ એકમાત્ર એવો ગ્રહ છે જેની પાસે ઢૈયા અને સાડા સાતી આ બંનેનો અધિકાર છે। જ્યારે શનિને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે। આ રાશિ પર ચાલી રહી હતી શનિની ઢૈયા। મિત્રો, હાલ શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે, માટે વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયા ચાલી રહી હતી। 29 માર્ચના રોજ શનિના મીન રાશિમાં ગોચરની સાથે જ વૃશ્ચિક રાશિ પરથી ઢૈયા સમાપ્ત થઈ જશે। તો એવામાં વૃશ્ચિક રાશિના જાતકો પર હવે ગણતરીના દિવસો સુધી ઢૈયાનો પ્રભાવ રહેશે। કોઈ પણ રાશિમાં શનિનો ઢૈયાનો સમયગાળો લગભગ 2.5 વર્ષનો હોય છે। આ પછી મે 2032માં વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયા ફરીથી શરૂ થશે। તો ચાલો જાણીએ કે વૃશ્ચિક રાશિના જાતકો પર જતા જતા ઢૈયા શું આપીને જશે। મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવ શું આપશે? તો શનિના પ્રભાવને કારણે વૃશ્ચિક રાશિના લોકો પોતાના લવ લાઈફ, કરિયર કે આર્થિક સ્થિતિ વિશે વધુ વિચારશે। માર્ચ 2025 સુધીમાં તમે તમારા ઘરનું નવીનીકરણ કરી શકો છો, અથવા તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો જોઈ શકો છો। તમે જમીન, મકાન કે વાહન ખરીદી શકો છો। આયન સંબંધિત કામ શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે। કોઈ પણ પ્રકારની લોન માટે આ સમય સારો છે। રાજનીતિથી દૂર રહેજો, નહીતર તમે વિવાદોમાં ફસાઈ શકો છો। શનિના પ્રભાવને કારણે તમારે તમારી કારકિર્દીમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે। જોકે ટૂંક સમય પછી સકારાત્મક ફેરફારો થશે। નોકરી શોધી રહેલા લોકો માટે આ સમય સારો છે। બોસ કે વરિષ્ઠો સાથે વાદ વિવાદ કરવાનું ટાળજો અને વાદ વિવાદથી બચજો। મધુર ભાષા, મીઠી વાણીનો ઉપયોગ કરજો। શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો તમને અંતમાં જણાવીએ તો વૃશ્ચિક રાશિના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, અને સાથે સાથે શનિદેવના વૈદિક મંત્રો, પૌરાણિક મંત્રો અને બીજ મંત્રોનું અનુષ્ઠાન કરવું જોઈએ, અથવા વિદ્વાન પંડિતો પાસે કરાવવું જોઈએ। શિવ ચાલીસાનો પાઠ કરવો, ચંદ્ર અથવા શનિદેવના બીજ મંત્રોનો જાપ કરી અને તમે પણ લાભ મેળવી શકો છો। તો માર્ચ 2025માં વૃશ્ચિક રાશિને મળશે ઢૈયામાંથી મુક્તિ, અને જતા જતા શનિદેવ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરશે નિર્માણ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક અને શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।